આખા દિવસના પુરુષાર્થમાં જય સચ્ચિદાનંદ આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જ્યાં જ્યાં રાગ દ્વેષના હિસાબો છે એટલે ફાઇલો ત્યાં જ્યાં જે બધી ભેગી થાય છે બહારથી કે અંદરથી યાદ આવે છે તો એ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે એમને બે દ્રષ્ટિથી જોઈને જો હસમુખાનંદજીને યાદ આવ્યા તો વ્યવહાર દર્શિત હસમુખાનંદ નીચે દર્શિત સિદ્ધાંતમાં હું હસમુખાનંદ જેવો સિદ્ધાંતમાં છું અને એવી રીતે બોલું કે અંતે અંદર એ ભાવ રાખું છું તો ત્યારે એમની જોડે કંઈ થયેલું મને યાદ આવે એટલે ત્યાં દાદાની સમજણ વાપરીને એ અસરમાંથી નીકળી જવાનું. ઘરના લોકો, નજીકના લોકો, સત્સંગના લોકો, પ્રેમ વાળા લોકો, ધંધાના લોકો, એ બધાને ધીમે ધીમે કરીને આ રીતે હિસાબ ચોખ્ખા કરવાના છે આજ્ઞાની સમજણથી, આજ્ઞાના પાલનથી. તો આપણને છેલ્લું પરિણામ જે દાદા કીધું કે બધે હું જ છું એ વર્તાશે ને એવું વર્તાયું તો આપણું કામ થઈ ગયું. એને એક હૃદયના થયા કહેવાય છે. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે, સાથે રહીને મોક્ષ માર્ગે પ્રયાણ કરીએ આપણે અને આપણી એકતા, પ્રેમ બધું જોઈને બીજા બધા પણ છે જે આકર્ષાય અને દાદાને વિશ્રામ પામે. જય સચ્ચિદાનંદ.